નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના બિસ્માર અને ખખડધજ રોડ સામે આજે સ્થાનિક યુવાનોએ અનોખી રીતે વિરોધ કર્યો। મહુવર ચોકડી પાસે આ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ખાડાનું પૂજન કરીને સૂત્રોચ્ચાર કરી આ વિરોધ કરવામાં આવ્યો। હાલમાં પાદરા તાલુકાના અનેક રોડ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે। ખખડધજ રસ્તાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આવી પરિસ્થિતિ સામે પાદરાના જાગૃત યુવાનો સાથે કોંગ્રેસના અગ્રણીઓએ મળીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મહુવર ચોકડી પાસે રોડ પર પડેલા ખાડાનું પૂજન કરી સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના પંચાયત કોંગ્રેસ વિપક્ષ નેતા હાર્દિક પટેલ તેમજ મુજપુર જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમાર સહિત કોંગ્રેસના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિરોધ દરમિયાન સૂત્રોચ્ચાર સાથે રોડની ખરાબ હાલત અંગે તંત્ર સામે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ઘટના સ્થળે વડુ પોલીસ પણ પહોંચી હતી। જો જરૂરી પડે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની પણ ચીમકી આપી હતી। આજે મહુવર ચોકડી ખાતે સૌ યુવાન સાથીના સહકારથી આજે ખાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના પાપે જ્યારે રોડ બને છે ત્યારે બિસ્માર હાલત થઈ જાય છે, ત્યાં સુધી આજ દિન સુધી રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। એટલા માટે આજે મહુવર ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિપૂજન કર્યું છે રોડનું। એટલે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આરએનબી ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરીને બહુ જ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોઈકના યુવાનોનું મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે। આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની થશે એમની સાથે છે। તેમજ પાદરા જંબુસર ફોર લાઈન બન્યો, આજે વર્ષ પૂરું નહીં થયું, તેમાં તો મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એટલે ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર જ દેખાય છે। એટલે જનતાના ટેક્સના પૈસાથી જ્યારે રોડ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના કારણે આજે તમે જોઈ શકો છો કેટલો મોટો ખાડો પડી ગયો છે। કોઈ યુવાન જતો હોય નોકરી માટે, ધંધા માટે, કોઈ ખેતી કરવા માટે, ત્યારે પોતાનું અકસ્માત થાય છે ને ક્યાંક ને ક્યાંક એને જાનહાની થાય છે। એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે। આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું। આજે મહુવર ખાતે પાદરાના જાગૃત યુવાનને સાથે રાખીને આજે પાદરાના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડા અને ખાડા જ દેખાય છે। બસ એક જ વિકાસ થાય છે, ખાડાનો વિકાસ થાય છે અને કટકીનો વ્યવહાર થાય છે। જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને 2-4 મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે, નેતાઓ કમાય છે। આજે યુવાનો આજે જનતાના પૈસાના, ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે ને રોડ કેવો બને છે, કેવા કોન્ટ્રાક્ટર 2-3 મહિનામાં તો રોડ તૂટી જાય છે। આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું, પાદરામાં ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। આજે ઇન્ડસ્ટ્રીયલ છે, આટલો મોટો ઝોન છે, લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડે છે। જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે, કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બનાવ્યો। દ્વારા ક્યાં આંદોલન કરવામાં આવશે? શું કહો છો? કોના દ્વારા કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આ પહેલા અમે ઈસીપીએલ કેનલે કર્યું છે। આ ફરી આ મુવેડ રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ। પાદરાના યુવાન, જાગૃત યુવાન ને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે।